સોરી મિત્રો, આના અગાઉમાં વિડીયોમાં મારે ઇમરજન્સીમાં બંધ કરવો પડ્યો હતો, એના માટે માફી માંગુ. આ વિડીયોની અંદર આપણે જોશી લાઇટ લઘુગુણ એગ્રીવેશન ઓફ ધ વાત, જેના વિશે આપણે જોયું હતું. एग्रीवेशन ऑफ द वात मीन्स लॉस ऑफ टिश्यू। अगर हमारी बॉडी में वात गुण है वो बिगड़ गया है, मतलब कि या ज़्यादा कम हो गया है, तो क्या होगा, उससे हमारा टिश्यू लॉस होगा। એટલા માટે કહું છું કે ટિશ્યુ છે એ બગડી જશે. આ એક ઇમ્પોર્ટન્ટ ગુણ પણ છે લઘુ, બરાબર. હું તો કહું છું પૂછાઈ શકે. એટલે એગ્રીવેશન ઓફ ધ વાત મીન્સ લોસ ઓફ ટિશ્યુ વિચ રિઝલ્ટ ઇન લાઇટનેસ, જેના લીધે આપણું શરીર વજનમાં કેવું થઈ જાય, હલકું, બરાબર છે. ટિશ્યુ મીન્સ પેશી, પેશીનું શું થાય છે, બગાડ. બગાડ એટલે કે ભાઈ લોસ ઓફ ટિશ્યુ, બગડી જાય છે, જેના કારણે ટિશ્યુ આપણા શરીરમાં ઓછી થઈ જાય છે. બીજું છે ફાસ્ટિંગ મેક ધ બોડી લાઇટ. ફાસ્ટિંગ મેક ધ બોડી લાઇટ. હવે વજનમાં આપણી બોડી કેવી થઈ જાય, હલકી. એક્સરસાઇઝ કેન બી ઓલ્સો ઇન્ક્રીઝ લાઇટનેસ, એટલે કે જે આપણે એક્સરસાઇઝ કરી જઈએ રોજ સવારે કસરત, આપણા આયુર્વેદમાં પણ કીધું છે ને, યોગ અને પ્રાણાયામ કરવા રોજ સવારે ઉઠી દિનચર્યાની અંદર આપણે ભણીશું, બરાબર. એમાં આપણને કીધું જ છે કે એક્સરસાઇઝ પણ કરવી. એક્સરસાઇઝના લીધે શું થાય છે, ઇન્ક્રીઝ લાઇટનેસ. તમે જોયું હશે કે જે લાંબા સમયથી જે એક્સરસાઇઝ કરતા હોય એનું શરીર કેવું હોય, એકદમ મજબૂત બાંધ હોય. કોઈ પાતળા પણ ના હોય અને કોઈ જાડા પણ ન હોય. એનું એકદમ મજબૂત બાંધાને આપણે કહીને ગુજરાતીમાં કેમ, ઓકે ફિટ ઇંગ્લિશમાં કરતાં આપણે ફિટ શરીર રાખીએ, બરાબર, એ હોય. પછી હેવી ઇઝ ઓપોઝિટ ટુ લાઇટ, અને હેવી શરીર એટલે મેદપણું, વધારે ઓવર ટિશ્યુ, બરાબર છે. એ શેનો ગુણ છે, ઓપોઝિટ ટુ લાઇટ, એટલે કે લઘુ ગુણનો વિરોધી ગુણ છે, ઓપોઝિટ છે. પછી આપણે ત્રીજો વાતનો ગુણ જોશી શીત. શીત મીન્સ કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. ઇટ ઇઝ ઓવર એક્સપિરિયન્સ that in the nature when we in the wind get combined with heat in result into hot air, will can and air mix with cold turn into cold air. તમે જોયું હોય છે કે શિયાળા દરમિયાન આપણી શરીર કેવી હોય છે, ગરમ. કારણ કે આપણા જે ઓર્ગેનિઝમ હોય છે એ, અથવા તો આપણા ઉત્સેચકો એક ચોક્કસ તાપમાને જ સક્રિય થાય, બરાબર. અને જો તાપમાન વધી જાય તો એ નિષ્ક્રિય થઈ જાય, એટલે કે વિસ્થાનીકૃત, ના એ વિસ્થાનીકૃત તો નહીં, વિસ્ટ્રક્ચર એવું કહી શકાય કંઈક. એના માટે ચોક્કસ શબ્દ છે પણ યાદ નથી આવતો. એવું રાખો ને કે એ પોતાનો આકાર છે ને એ ફેરવી નાખે અને પોતાનો જો ઉત્સેચક તરફનો ગુણધર્મ છે ને એ વહી જાય, બરાબર. એટલે જો ઉત્સેચક વધુ પડતા આપણી બોડી ઠંડી પડી જાય તો શું થાય, ઉત્સેચક છે નિષ્ક્રિય થઈ જાય. એના માટે આપણે જે બોડીને એક ચોક્કસ ટેમ્પરેચર, આપણી નોર્મલ બોડીનું ટેમ્પરેચર કેટલું હોય, 35 થી 37 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર, એટલું જાળવવાનું કામ કરે છે. એક વાતનો ગુણધર્મ છે, ઇટ કોલ્ડ ક્વોલિટી ઓલ્સો રિડ્યુસ ટિશ્યુ એન્ડ ધેરબાય ઇન્ક્રીઝ વાત દોષ. એ કોલ્ડ ગુણધર્મ છે ઠંડાનો. ગરમીની અંદર આપણું શરીર કેવું રાખે છે, ઠંડુ. આપણે પરસેવા સ્વરૂપે, એટલે કે સ્વેદ રૂપે આપણે શરીરમાંથી બહાર પાણી છોડીએ છીએ, અને એના લીધે આપણું બોડી કેવું છે, ઠંડુ રહે, બરાબર. એ પણ એક વાતનો ગુણધર્મ છે કોલ્ડ. તો આભાર. આજના વિડીયોમાં આપણે આટલું જ જોશું. થેન્ક યુ.